હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં જે છે હું તમારી સાથે લઈને આવ્યો છું એ છે યુનિટ નંબર 6. તમે જોશો બેઝિક ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં યુનિટ નંબર 6 જે છે ત્યાંથી આપણું કેમેસ્ટ્રી જે છે એ ચાલુ થાય છે. તો મિત્રો, આના પહેલાના લેક્ચર સિરીઝમાં જે છે એ મેં યુનિટ 1 જે યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ કરીને હતું. ઓકે, તો મેં એ વિડીયો બનાવ્યા છે, તો તમે એ વોચ કરી લેજો. એના પછી ડાયરેક્ટલી હું જે છે કેમેસ્ટ્રીમાં આવી ગયો છું, કેમ કે મને ખબર છે ત્યાં સુધી તમે એના પછીના જે હીટ અને વેવ્સ પછી ફિઝિક્સ જનરલી એ નોર્મલ ફિઝિક્સ છે, બરાબર? તો એ તમે જે છે કંઈ પણ રીતે કરી લેશો. પણ મેઇન તકલીફ જે છે ક્યાં આવે છે કે ભાઈ કેમિકલ રિએક્શન્સ ને કેમેસ્ટ્રી ને બધું. ઓકે, તો આપણે જે છે કેમેસ્ટ્રી જે છે હવેથી શરૂઆત કરી લઈએ. તો કેમેસ્ટ્રી, બરોબર, યુનિટ નંબર 6 કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન્સ. તો આપણે સબ ટોપિક 1 જે છે આ વિડીયોમાં આપણે કવર કરીશું, કે જેનું નામ છે કેમિકલ ઇક્વેશન એન્ડ રાઇટિંગ અ કેમિકલ ઇક્વેશન, એટલે કે તમે કઈ રીતે એનો કેમિકલ ઇક્વેશન લખી શકો છો. કરેક્ટ? કેમ કે આના રિલેટેડ છે ને એક DDCT માં એક ક્વેશ્ચન પણ આવેલો છે, તો હું એ પણ તમારી સાથે ડિસ્કસ કરીશ, બરાબર? તો એ જે છે એ ક્વેશ્ચન એ બેલેન્સ્ડ કેમિકલ ઇક્વેશનના રિલેટેડ છે. તો આપણે જ્યારે નેક્સ્ટ સ્લાઇડ એટલે કે નેક્સ્ટ જે છે આ બેલેન્સ્ડ કેમિકલ ઇક્વેશનમાં મને જે છે નોટ પેન દ્વારા તમને સમજાવવું પડશે. તો આ વિડીયો જે છે એ તો સ્લાઇડમાં જ હશે, પણ નેક્સ્ટ વાળો વિડીયો જે હશે એ હું વિથ ધ હેલ્પ ઓફ નોટ અને પેનથી તમને ગણાવીશ. આઈ મીન એમાં જે બેલેન્સ કરવાનું હોય કેમિકલ ઇક્વેશન્સ, તો એ પ્રમાણે મને નોટ અને પેનની રિક્વાયરમેન્ટ રહેશે. તો ચલો મિત્રો, આપણે જે છે શરૂઆત કરીએ. પણ એ પહેલા જો તમે મારી ચેનલમાં નવા છો ને તો સબસ્ક્રાઇબ કરી લેવા દિલથી વિનંતી છે. અને કહી દઉં તો આ યુનિટ નંબર 6 જે છે એ DDCT ના વેટેજ પ્રમાણે 6% માર્ક્સનું વેટેજ છે. ઠીક છે? તો ચલો હવે આપણે આગળ વધીએ. તો મિત્રો, ટોપિક જે છે એ છે કે ભાઈ કેમિકલ રિએક્શન. સૌથી પહેલા તમને બેઝિક ફોર્મ્યુલા ખબર પડવું જોઈએ કે ભાઈ કેમિકલ રિએક્શન શું છે. ઓકે, તો જુઓ, કન્સિડર ધ ફોલોઇંગ સિચ્યુએશન ઓફ ડેઇલી લાઈફ એન્ડ થિંક વોટ હેપન્સ વેન, એટલે કે આ જે છે કેમિકલ રિએક્શન જે છે એ આપણા રોજિંદા જીવનમાં છે ને કંઈ ને કંઈ કેમિકલ રિએક્શન છે ને થતું જ હોય છે, પણ આપણને ખ્યાલ નથી હોતો. તો હું એના અમુક તમને એક્ઝામ્પલ્સ અહીંયા બતાવીશ કે કયા કયા કેમિકલના રિએક્શન્સ થાય છે. ઓકે, તો તમને બેઝિક ફંડો જે છે ક્લિયર થઈ જશે તમારા માઇન્ડમાં. તો જુઓ, મિલ્ક ઇઝ અ લેફ્ટ એટ રૂમ ટેમ્પરેચર ડ્યુરિંગ સમર્સ, એટલે કે આપણે ઉનાળામાં જે છે એ આપણા જે દૂધ હોય છે, બરાબર, એને આમ આપણે ખુલ્લું મૂકી દઈએ, બરોબર. તો એમાં પણ જે છે એ કેમિકલ રિએક્શન્સ થાય છે. શું થાય છે કે ભાઈ જો આપણે ખુલ્લું આમ મૂકી દેવામાં આવે છે તો એ જે દૂધ છે એ નાસી જાય છે. ઓકે, તો એનાથી દહીં બની જશે. તો આ જે દૂધથી દહીં બનવાની જે પ્રક્રિયા છે, તો એ પણ જે છે એક પ્રકારનું કેમિકલ રિએક્શન એમાં થયું છે. એટલે એ દૂધ જે છે પહેલા તમે જોશો તો મીઠું હશે, બરાબર, પછી એ ખાટું થઈ ગયું વિથ ધ હેલ્પ શેના કારણે કેમિકલ રિએક્શન્સ થયું એમાં. પછી બીજું એક એક્ઝામ્પલ આપું. એન આયરન તવા અથવા તો પછી પેન કે પછી નેલ ઇઝ અ લેફ્ટ એક્સપોઝ ઇન ટુ હ્યુમન એટમોસ્ફિયર, કે લોખંડનો તવો છે કે પછી તપેલી છે કે પછી કઈ બી હોય, ખિલ્લો, બરાબર, નેલ એટલે ખિલ્લો. તો આપણે એને ભેજવાળા વાતાવરણમાં જે છે હ્યુમિડ એટમોસ્ફિયર એટલે ભેજવાળા વાતાવરણમાં હું એને મૂકી દઉં છું. તો મિત્રો, સમયાંતરે જે શું થશે કે લોખંડની જે વસ્તુ છે ને એમાં કાટ લાગી જશે. તો ભેજવાળા વાતાવરણમાં મૂકવાથી આ લોખંડની વસ્તુને શું થયો? કાટ લાગ્યો. તો આ કાટ લાગ્યો તો એ શું છે? તો એક પ્રકારનું કેમિકલ રિએક્શન એમાં થયું. એના જ કારણેથી જે છે લોખંડને તાપ લાગી ગયો. ઓકે, પછી આવે છે એન ગ્રેપ્સ લેફ્ટ ફર્મેન્ટેડ, એટલે કે ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ. તમને ખબર છે, તમે જ્યારે નવું દ્રાક્ષ જે છે ઝાડમાંથી તોડો છો, બરાબર, જો કે એમાં એનું ઝાડ નહીં આવતું, એનું છોડ આવે છે. તો છોડમાંથી તમે દ્રાક્ષને જે છે તોડો છો, બરાબર, તો ત્યારે ગ્રીન કલરનું હશે, બરાબર. અને થોડા સમય પછી તમે એને સાઈડમાં મૂકી દો છો અને ખાતા નથી તમે, બરાબર, અને સાઈડમાં મૂકી દો છો. તો સમયાંતરે કેવું થશે? એ જે દ્રાક્ષ છે એ બ્રાઉન કલરનું થઈ જશે, એટલે કે સડી જશે. ઓકે, તો આ પ્રકારનું સડવાની પ્રક્રિયા જે છે એ શું છે? તો એક પ્રકારનું એમાં પણ જે છે કેમિકલ રિએક્શન્સ કેન બી અકર્સ. ઓકે, કેમિકલ રિએક્શન એમાં થાય છે, ધેટ્સ વાય એનો કલર પણ બદલાઈ જાય છે, એમાં જે છે દ્રાક્ષ સડી જાય છે, બરાબર. પછી ફૂડ ઇઝ કુકડ, એટલે કે આપણે જ્યારે ખોરાક જે છે રંધાઈએ છીએ, આપણે રાત્રે ખીચડી બનાવી હોય, બરાબર, અને બચી રહેલી હોય, પછી સવારે તમે જોશો તો એ આમ કડક કડક થઈ ગઈ હશે, બરાબર. તો આ પણ જે છે એક પ્રકારનું કેમિકલ રિએક્શન્સ જે છે એ ખાવાના ખોરાકમાં પણ જે છે થાય છે. ત્યાર પછી ફૂડ ગેટ્સ ડાયજેસ્ટેડ ઇન અવર બોડી. તો મિત્રો, આપણે જે ખાઈએ છીએ, બરાબર, જે જમવાનું આપણે ખાઈએ છીએ, તો આમ ખોરાકનું પાચન આપણા શરીરમાં થાય છે. ઓકે, તો આ ખોરાકનું પાચનની જે પ્રક્રિયા છે, તો એ પણ જે છે કેમિકલ રિએક્શન્સથી જ થાય. ત્યાર પછી તમે જુઓ, વી રિસ્પાયર, મતલબ કે આપણે
શ્વાસ લઈએ છીએ ઓકે તો આપણને જે કેમિકલ રિએક્શન્સ જ થાય છે એક પ્રકારે. તો ઇન ઓલ ઓફ ધ અબવ સિચ્યુએશન્સ ધ નેચર and the identity of the initial substance have a somewhat change. એટલે કે આમ ઉપરની બધી પરિસ્થિતિઓ જે છે એ પ્રકૃતિની સાથે આનો કંઈક ના કંઈક જે છે સંબંધ છે અને આ પ્રકૃતિ જે છે કંઈક ના કંઈક પરિવર્તન જે છે લાવે છે. ઓકે તો આ પ્રકારનું રિએક્શન જે છે એને આપણે કેમિકલ રિએક્શન્સ તરીકે કહેવામાં આવે છે. આઈ હોપ કે તમે ખૂબ સારી રીતે સમજ્યા હશો મિત્રો આ એક્ઝામ્પલ દ્વારા. તો મિત્રો આમ મેં તમને થોડાક એક્ઝામ્પલ્સ આપ્યા બરોબર કે ભાઈ આપણે તવો જે છે આમ વાતાવરણમાં એમાં છૂટો મૂકી દીધું તો શું થયું કાટ લાગ્યું. તો જ્યારે આમ રાસાયણિક ફેરફાર થાય છે ને મિત્રો ત્યારે આપણે આમ કહી શકીએ છીએ કે ભાઈ આ પ્રકારની જે ફેરફાર થાય છે એ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે એટલે કે કેમિકલ રિએક્શન્સ છે. ઓકે પછી આપણે મેઇન તો એ ખબર પડી કે ભાઈ હા આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય છે પણ એકચ્યુઅલી એનો અર્થ શું છે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા જે થાય છે એનો અર્થ શું છે આપણે કઈ રીતે જાણી શકીએ છીએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા જે છે આમાં થઈ રહી છે. તો આ બધાનો આન્સર જે છે મેળવવા માટે આપણે એક એક્ટિવિટી કરીએ. ઓકે તો જુઓ એક્ટિવિટીમાં સૌથી પહેલા ને મિત્રો મેં શું લીધો તમે અહીંયા જુઓ કે મેં લગભગ 3 થી 4 સેન્ટીમીટર જેટલો શું લીધો મેં એક મેગ્નેશિયમની કાચની મેગ્નેશિયમનું એક રિબોન એટલે કે મેગ્નેશિયમની પટ્ટીને મેં લીધું છે. સૌથી પહેલા મેગ્નેશિયમની પટ્ટીને મેં સ્ટેન્ડ પેપર વડે છે ને ઘસીને આમ શુદ્ધ કરી લીધું છે બરોબર. પછી તેને મેં શું કર્યું છે આયરો છે ટોંગ એટલે કે ચીપિયો. ઓકે તો આ ચીપિયાને મેં સાયણી વડે જે છે એ પકડ્યો છે. ઓકે પછી એને મેં એક આયરું છે બર્નર છે અને એમાં જે છે ઉપર ફ્લેમ્સ હશે બરોબર. તો આ ચીપિયાને મેં પકડીને બર્નર કે પછી સ્પિરિટ લેમ્પની મદદથી મેં આને સળગાવ્યો છે. ઓકે અને પછી આ સળગાયા પછી આપણે જેમ માચીસ અને માચીસની જે તિલ્લી હોય છે બરાબર તો પછી આપણે જ્યારે એને સ્પાર્ક કરીએ છીએ તો એ આગ થાય છે બરાબર. પછી આગ થયા પછી પણ તમે જોશો તો એ બ્લેક કલરનું જે છે નીકળે છે. ઓકે તો આ મેગ્નેશિયમ રિબોન્સમાં પણ જે છે એક કંઈક પ્રકારનું એવું કેમિકલ જે પદાર્થ જે છે કેમિકલ પદાર્થ બરાબર તો એ એકઠો થશે અને આ પદાર્થ જે નીચે પડશે એટલે કે આ વાળું વોચ ગ્લાસ જે અહીંયા મેં થાળી જેવું મૂક્યું છે બરાબર તો આમાં જે છે એ પડશે. ઓકે તો આ વાળું જે મેગ્નેશિયમ પટ્ટીનું હવામાં સળગવું અને કલેક્શન ઓફ મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે આમ જલન થવાથી એટલે કે જે સળગ્યું એના પછી જે મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે એને મેં આ વોચ ગ્લાસમાં જે છે એ એકત્રિત કર્યો. ઠીક છે તો આમ હું કહી શકું કે ભાઈ આ જે મેગ્નેશિયમની પટ્ટી જે છે એ ઝગારા મારતી પ્રજ્વલિત સફેદ જ્યોત જે છે એ સળગે છે. ઓકે અને આ સફેદ પાવડરમાં પરિવર્તન થાય છે. એટલે કે આમ જે મેગ્નેશિયમની જે પટ્ટી જે છે મેં બાળીને તો એ કયા એક સફેદ પાવડર એટલે કે સફેદ રાખમાં જે છે પરિવર્તન થઈ છે અને આ પાવડર જે છે એ શું છે તો કે એક એ છે આપણું મેગ્નેશિયમ ઓક્સાઇડ. ઓકે તો આ મેગ્નેશિયમ તેમજ હવામાંના ઓક્સિજન વચ્ચે આ પ્રકારની એને પ્રક્રિયા થઈ છે. ઓકે તો આમ આપણની જોડે શું આવ્યું તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ આવ્યું. ઓકે શું કર્યું મેગ્નેશિયમની પટ્ટી હતી એને મેં સળગાઈ. ઓકે તો મારી જોડે શું આવ્યું મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો મિત્રો આનું હું એક કેમિકલ રિએક્શન્સ જે છે એ લખું છું. તો એક્ટિવિટી 1 માં શું થયું કે ભાઈ મેં એક મેગ્નેશિયમની પટ્ટી લીધી બરાબર એને મેં સળગાવ્યું અને નીચે જે છે મને મળ્યું મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો હું આ પ્રકારે જે છે હું લખી લીધું કે ભાઈ આમ જે છે મને મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે એ મળી ગયું. અગર તમે સપોઝ કરો કે ભાઈ મારે આનું કેમિકલનું ઇક્વેશન લખવું છે તો જુઓ કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને આપણે હવામાં સળગાવીએ છીએ બરોબર ત્યારે તે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થઈ છે. ઓકે તો આ રાસાયણિક પ્રક્રિયાઓનું વાક્ય સ્વરૂપમાં આપણે જે વર્ણન કર્યું જેમ મેં તમને કીધું બરાબર તો આ તો કેટલું બધું લાંબુ થઈ ગયું બરોબર. તો તમે લોકોને આવું લખવાનું જે છે એ મેળ નહીં પડે યાર બરાબર કેમ કે આપણે લખવાનું છે કઈ રીતે કે કેમિકલના ઇક્વેશનના પ્રમાણે. તો મિત્રો આપણી કેમિકલના ઇક્વેશનમાં આને અગર લખવું હોય તો હું આવી રીતે લખી શકું કે ભાઈ મેગ્નેશિયમ જે છે એ કોની સાથે પ્રક્રિયા કરી કે આપણે આને જે બર્નરની મદદથી સળગાયું ને મિત્રો તો સળગાયો મતલબ ઓક્સિજન આવ્યો વચ્ચે બરાબર. જો મિત્રો કોઈ બી વસ્તુ જો તમારે સળગાવી હોય ને તો એને ઓક્સિજનના કોન્ટેક્ટમાં લાવવું પડે
તો જ જે છે એ વસ્તુ સળગે. ઓકે, તો મેગ્નેશિયમને મેં સળગાયો, મેગ્નેશિયમની પટ્ટી છે પ્લસ મેં ઓક્સિજન લીધો એટલે કે મેં સળગાયું, તો એનું શું મને નીચે મળ્યું સફેદ રાખ, તો એ મને મળી મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો મિત્રો હું એવું લખી શકું કે ભાઈ આ બાજુ જે મારું મેગ્નેશિયમ તેમજ આ ઓક્સિજન, તો આ જે બંને જે હતું તો એ રિએક્ટન્સ હતા. ઓકે, તેમજ આ જે હતું મારું એઝ અ રિઝલ્ટ મને મળ્યું, શું મળ્યું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આ મારું જે છે એક પ્રોડક્ટ છે. એટલે રિએક્ટન્સને ગુજરાતીમાં આપણે પ્રક્રિયકો, ઓકે, કે જે પ્રક્રિયામાં ભાગ લે છે, ઓકે, એને આપણે પ્રક્રિયકો કહેવામાં. તો પ્રક્રિયામાં કોણે ભાગ લીધો? કે ભાઈ મેગ્નેશિયમ તેમજ ઓક્સિજને, બરોબર. અને આપણને એઝ અ રિઝલ્ટ, એઝ અ પ્રોડક્ટ આપણને શું મળ્યું? તો એ મળ્યું આપણને નીપજ મળ્યું, બરાબર. મેગ્નેશિયમ જેને ગુજરાતીમાં શું કહીશું આપણે? નીપજ. પ્રોડક્ટને શું કહીશું? નીપજ. ઓકે, અહીંયા સુધી ખબર પડી ગઈ મિત્રો? તો આ પ્રકારે જે મેં તમને એક્ટિવિટી 1 માં આવેલું મેગ્નેશિયમ વાળું ઉદાહરણ બતાવ્યું, તો તેમાં રાસાયણિક ફેરફાર જે થાય છે અને આ પ્રકારના જે મેગ્નેશિયમ જે છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયકો કરે છે, એટલે કે પ્રક્રિયા કરે છે, અને આમ પ્રક્રિયા દરમિયાન નવો ઉત્પન્ન થતો પદાર્થ કોણ છે? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર, આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. તો જ્યારે મિત્રો આ મેગ્નેશિયમ જે છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી, સો મેં અહીંયા લખ્યું છે પ્લસનું નિશાનું. ઓકે, મેં એટલે જ જે છે પ્લસની નિશાની કરેલી છે મિત્રો, અને એ વસ્તુ હંમેશા લેફ્ટ સાઈડ આવશે. અને જે મારું રિઝલ્ટન્ટ મળ્યું એને હું આવી રીતે એરો કરીને લખીશ, અને એ લખીશ હું મારી રાઈટ સાઈડ. ઠીક છે, ડન. ઓકે, તો હવે જોઈએ આપણું બીજી એક્ટિવિટી. પછી મિત્રો હું હજી એક એક્ટિવિટી દ્વારા તમને રાસાયણિક સંયોજન એટલે કે જે કેમિકલ રિએક્શન જે છે થાય છે એ હું તમને સમજાવવા માંગીશ. તો જુઓ મિત્રો, અહીંયા જે છે મેં શું કર્યું કે આ વાળું એક મારી કસનળી છે, કે પછી તમે આને કોનિકલ ફ્લક્સ બી કહી શકો છો. ઓકે, આને મેં સૌથી પહેલા જે સીલ કરી દીધું, પરંતુ અહીંયા જે છે એક નાની સ્ટ્રો તમે કહી શકો, તો એ સ્ટ્રો જે છે મેં મૂકી દીધી છે. બરોબર, હવે આ જે મારી કસનળી જે છે એ જે છે એમાં મેં ઝીંકના દાણા જે છે આમાં નાખી દીધા છે. ઓકે, તો ઝીંકના દાણા મેં નાખ્યા, અને આના અંદર જે આ તમે પાણી જેવું દેખાય છે, તો એ શું છે? તો કે એ મારું હાઇડ્રોક્લોરિક એસિડ, અથવા તો તમે એને મંદ સલ્ફ્યુરિક એસિડ તમે કહી શકો છો. તો આ બેમાંથી કોઈ એક વસ્તુ જે છે મેં આમાં નાખેલી છે, પ્લસ એમાં ઉપરથી જે છે મેં ઝીંકના દાણા નાખ્યા છે. તો મિત્રો આમ તમે જોશો કે આ તમે જો પરપોટા જેવો ઉપર દેખાતા છે, બરાબર, ઉપર આમ જતા હશે, તો મિત્રો આ જે છે આમાં કંઈક થઈ રહ્યું છે, મતલબ કંઈક કેમિકલ રિએક્શન્સ જે છે અંદર ને અંદર કંઈક થઈ રહ્યું છે. અને આફ્ટર ધેટ તમે જોશો કે અહીંયાથી ઉપરથી જે છે H2 ગેસ જે છે એ ઉપરની તરફ જાય છે મિત્રો. ઓકે, તો આમ આપણે કહી શકાય કે ભાઈ સૌથી પહેલા મેં શું લીધું કે ભાઈ કોનિકલ ફ્લક્સ અથવા તો કસનળીમાં થોડા મેં ઝીંકના દાણા લીધા, બરાબર. પછી તેમાં એક હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો મંદ સલ્ફ્યુરિક એસિડ જે છે મેં એમાં નાખ્યું, બરોબર. પછી મેં એનું ઓબ્ઝર્વેશન કર્યું, અને મને એવું ખબર પડી કે આમાં જે છે અંદર કંઈક પરપોટા જેવા દાણા જે છે એ ઉપર જાય છે, કે કંઈક અંદર ને અંદર છે ને રિએક્શન્સ કંઈ થાય છે, કંઈક પ્રોસેસ જે છે થાય છે, બરાબર. અને તમે જે છે આમાં કસનળી જે છે એમાં તમે અડશો ને, એને ટચ કરશો ને, તો બી જે છે તમને થોડું ગરમ ને એવું કંઈક અનુભવ થશે. ઓકે, તો મિત્રો આમ આપણે શકાય છે કે ભાઈ આ પ્રકારના ઉપરની જે આપણી બંને બે પ્રકૃતિઓ કરીને, એટલે કે જે બે એક્ટિવિટી કરીને, તો આમાં જે છે કંઈ ના કંઈ કેમિકલ રિએક્શન્સ જે છે એ થાય જ છે. ઓકે, જેમ કે અગર હું તમને ઉદાહરણ આપું તો ચેન્જ ઇન સ્ટેટ એટલે કે તેનું અવસ્થાનું પરિવર્તન છે. જેમ કે મેં પહેલું તમને કીધું કે ભાઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે એ બને છે, બરાબર, મેગ્નેશિયમની પ્લેટમાંથી, તો આ પ્રકારનું અવસ્થામાં પરિવર્તન થયું. પછી ચેન્જ ઇન કલર, જેમ મેં તમને કીધું કે મેગ્નેશિયમની પ્લેટનો કલર જે છે સફેદ રંગનો થયો, બરાબર. પછી ત્રીજું છે વાયુનો અનુભવ. ઓકે, ઇવોલ્યુશન ઓફ અ ગેસ એન્ડ ચેન્જ ઇન અ ટેમ્પરેચર. ઓકે, તો હું એવું કહી શકું કે ભાઈ ગેસ જે છે ચેન્જ થયો, જેમ કે આમાં H2 ગેસ જે છે એ આવ્યો. ઓકે, આપણે તો શું નાખ્યું હતું? ઝીંકના દાણા નાખ્યા હતા, પણ જે છે H2 ગેસ એટલે કે હાઇડ્રોજન ગેસ પ્રોડ્યુસ થયો, બરાબર. અને શું કહે છે કે ભાઈ ચેન્જ ઇન ટેમ્પરેચર એટલે કે તાપમાનમાં પણ જે છે પરિવર્તન આવ્યો. ઓકે, તો આપણી આસપાસ જે છે ને આમ ઘણું બધું થતું હોય છે, બરાબર. અગર તમે એનું જોશો, બરાબર, ફેરફારોનું અવલોકન કરશો, તો આપણને જાણવા મળશે કે આપણી આસપાસ જે છે ઘણા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. ઓકે, તો આ બધું જે છે એ એક પ્રકારનું રાસાયણિક ફેરફાર જ થાય છે. ઓકે, અગર હું આનું કેમિકલ રિએક્શન્સ મિત્રો મારે લખવાનું હોય, જેમ આપણને આ વાળી પ્રોસેસ કરી હતી, કઈ કરેલી હતી? આ વાળી, બરાબર, એક્ટિવિટી 2 ની. તો ફોર્મ્યુલેશન ઓફ હાઇડ્રોજન ગેસ બાય ધ એક્શન્સ ઓફ ડિયોલાઇટ સલ્ફ્યુરિક એસિડ, બરાબર.
એટલે કે ઝિંક પર મંદ સલ્ફ્યુરિક એસિડની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુનું નિર્માણ આપણે કર્યું હતું. કરેક્ટ. તો આનું અગર મારે રિએક્શન્સ લખવું હોય તો આપણે સૌથી પહેલા શું નાખ્યું હતું કે ભાઈ ઝિંક નાખ્યું હતું. ઓકે, તો એટલે મેં લખી દીધું Zn પ્લસ અહીંયા જે છે આ વાળું દ્રાવણ જે હતું એ શું હતું તો કે સલ્ફ્યુરિક એસિડ હતું કાં તો પછી હાઇડ્રોક્લોરિક એસિડ. તો મેં સલ્ફ્યુરિક એસિડ આમાં કન્સિડર કર્યું છે એટલે કે H2SO4. કરેક્ટ. અને જે રિઝલ્ટન્ટ મને મળ્યું શું મળ્યું તો મને મળ્યું ઝિંક સલ્ફેટ એટલે કે આ જે દ્રાવણ જે છે આ ઝિંકના દાણા જે છે આ દ્રાવણ જોડે મળી જશે, બરાબર, ભેગા થઈ જશે. તો એક પ્રકારનું આ જે છે ને દ્રાવણ અલગ જ બની જશે. ઓકે, કેમ? કારણ કે જે મેં તમને કીધું કે ભાઈ પરપોટા જેવું આમ થાય છે, બરાબર, તો આનો કલર બી ચેન્જ થઈ જશે. તો આમ મને મળશે ઝિંક સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન, જે આ જે ઉપરની સાઈડ જાય છે ને મિત્રો એ હાઇડ્રોજન છે. ઓકે, તો આ પ્રકારે મને શું મળ્યું ઝિંક સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન મળ્યું. ઠીક છે. તો મિત્રો તમે અગર ઓબ્ઝર્વ કર્યું હશે તો જે આપણું પહેલા નંબરની એક્ટિવિટી જે મેં કરાવી તમને તો એમાં મેં એવું લખ્યું હતું કે ભાઈ મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન તો એનું રિએક્શન કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડ, પણ મેં એનું કેમિકલ ઇક્વેશન નહોતું લખ્યું. ઓકે, તો આપણને આજના આ વાળા સ્લાઇડમાં હું તમને એ બતાવીશ કે ભાઈ કેમિકલ ઇક્વેશન આપણે કઈ રીતે લખીશું. ઓકે, તો જુઓ મિત્રો, રાસાયણિક સમીકરણો જે છે એને આપણે લખવાની કઈ જરૂર નથી, બરાબર, અને આપણે કેમિકલ ઇક્વેશન્સના મદદથી પણ એને લખી શકાય છે. તો એ જે છે ટ્રુથ થશે, બરાબર. તો શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રનો ઉપયોગ કરીને આપણે રાસાયણિક સમીકરણને હજી વધુ સંક્ષિપ્ત અને ઉપયોગી બનાવી શકીએ છીએ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય છે. ઓકે, એક વસ્તુ ધ્યાન રાખજો, ભલે તે પછી મેગ્નેશિયમ ઓક્સિજન તેમજ મેગ્નેશિયમ ઓક્સાઇડના સૂત્રોની મદદથી જે છે આપણે આ પ્રકારનું ઇક્વેશન જે છે લખી શકાય છે, જેમ કે Mg + O2 એટલે કે MgO. Mg જે છે એટલે મેગ્નેશિયમ અને O2 એટલે કે ઓક્સિજન. તો આપણું જે છે રિએક્શન જે છે એક્ટિવિટીના એઝ અ રિઝલ્ટમાં આપણને શું મળ્યું હતું કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે અહીંયા જે છે તમને એક કન્ફ્યુઝન થશે, શું કે ભાઈ અહીંયા Mg જે છે, ઓકે, અહીંયા બી Mg છે, અહીંયા O2 છે, પણ અહીંયા જે છે O જે છે ફક્ત એક જ છે. તો આવું કેમ? આ બેલેન્સ ઇક્વેશન નથી. ઓકે, તમે એવું કહેશો તો ડોન્ટ વરી મિત્રો, આના પછીના વિડીયોમાં જે છે હું તમને એ જ કહીશ કે ભાઈ તમે બેલેન્સ્ડ ઇક્વેશન્સ જે છે કઈ રીતે લખશો, એટલે કે રાસાયણિક સમીકરણનું સમતોલન. ઓકે, જે આપણને DDCET માં બહુ હેલ્પફુલ થશે. એક ટાઈમે અહીંયાથી ક્વેશ્ચન નહીં પૂછાય પરંતુ એમાંથી જે છે ડેફિનેટલી ક્વેશ્ચન પૂછાશે બેલેન્સ ઇક્વેશન કરવાનું, બરાબર. તો જુઓ મિત્રો, અત્યારે જે છે ઓક્સિજન જે છે એ માઇનસ થયો છે, ધેટ્સ વાય અહીંયા જે છે ઓક્સિજન છે પોઝિટિવ છે ને આ બાજુ ગયો ને એટલે નેગેટિવમાં ગયો છે, બરાબર, ઇલેક્ટ્રોન જે છે એને આપ્યો છે. તો ધેટ્સ વાય અહીંયા MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ આવશે. ઓકે, તો આમ આપણે કહી શકાય કે તીરની નિશાનીની જે લેફ્ટ હેન્ડ સાઈડ છે એટલે કે ડાબી તરફ અને જમણી તરફ એટલે કે રાઈટ હેન્ડ સાઈડ રહેલા દરેક તત્વના પરમાણુઓની સંખ્યા ગણો અને તેની સરખામણી કરો. શું બંને તરફ દરેકે દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન છે? જો ન હોય તો આ સમીકરણ જે છે અસમતોલિત કહેવાય છે. ઓકે, કેમ કે અહીંયા તમે જુઓ Mg છે પ્લસ O2 છે એટલે કે Mg જે છે એક જ વખત છે, અહીંયા જે છે એક જ વખત, પણ અહીંયા O2 જે છે એ બે વખત છે, O જે છે એ બે વખત છે, પરંતુ અહીંયા જે છે એક જ વખત છે. તો આ જે છે આ સમતોલનમાં નથી, બરાબર. જો ન હોય તો સમીકરણ જે છે અસમતોલિત કહેવાય, કારણ કે સમીકરણની બંને તરફના જે દળ જે છે એ સમાન નથી. તો આ પ્રકારના રાસાયણિક સમીકરણને પ્રક્રિયા માટેનું માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવાય છે, બરાબર. તો મેં સમીકરણ જે છે આ પ્રકારનું, તો આને મેગ્નેશિયમની હવામાં સળગવાની પ્રક્રિયા માટેનું માળખાકીય સમીકરણ છે એવું કહેવામાં આવે છે. ઓકે, ગોટ ઇટ? નહીં ખબર પડ્યો તો કઈ વાંધો નહીં, આના નેક્સ્ટ વિડીયોમાં જે છે હું તમને એ જ શીખવાડીશ કે ભાઈ આપણે કેમિકલ ઇક્વેશનને કઈ રીતે બેલેન્સ કરવાનું. ઓકે, DDCET માં એના રિલેટેડ એક ક્વેશ્ચન બી આવી ગયો છે, તો એ પણ જે છે આપણે ડિસ્કસ ડેફિનેટલી કરીશું. તો આના પછીના વિડીયો પણ જે છે તમારી માટે બહુ હેલ્પફુલ થશે. આઈ પ્રોમિસ કે તમને આ કેમિકલ ઇક્વેશન્સ વાળું જે લેક્ચર સિરીઝ જે છે એ ખરેખર તમને માઇન્ડમાં આવી હશે, તમે સમજ્યા હશો. જો ખરેખર સમજ્યા હશો તો મને કોમેન્ટ કરીને થંબ જે છે એ મૂકી દો. ઓકે, અને તમે GTU એમાં DDCET રિલેટેડ જે કંઈ બી અપડેટ આવે છે તો હું મારી વોટ્સઅપ ચેનલમાં તેમજ મારા ઇન્સ્ટાગ્રામના પેજમાં પણ જે છે બધું મૂકતો હોઉં છું. તો તમે પ્લીઝ એ પણ જે છે જોઈન કરી લેવા વિનંતી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો ગાઈઝ.